નેવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. આ કામે હાલના અરજદાર આરોપીને વટવા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 194/14 ઇપિકો કલમ 302, 323, 294 ખ 114 તથા જીપી એક્ટની કલમ 135 મુજબના કામે જામીન ઉપર મુક્ત થવા માટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 439 અન્વયે હાલની અરજી કરેલ છે. ફકરો. સદર કામે અરજદારના વિદ્વાન વકીલશ્રીએ પોતાની રજૂઆતમાં જણાવેલ છે કે હાલના અરજદાર આરોપી સામે સેશન્સ કેસ નંબર 165/16 પેન્ડિંગ છે, જેમાં ટ્રાયલ ચાલવા ઉપર છે. હાલના અરજદાર આરોપી કોઈ ગુનામાં સંડોવાયેલ નથી. તે સંજોગોમાં તેઓની જામીન અરજી મંજૂર કરવા વિનંતી કરેલ છે. વધુમાં અન્ય આરોપીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન મુક્ત કરેલ છે. તેથી હાલના આરોપીને પેરેટીનો લાભ આપવા વિનંતી કરેલ છે. ફકરો. સદરહુ કામમાં સરકાર તરફે વિદ્વાન પી શ્રી દ્વારા એવી રજૂઆત કરેલ છે કે હાલના અરજદાર આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને ફરિયાદી અને સાહેદો સાથે ઝઘડો કરેલો તેમજ હાલના અરજદારે પોતાની પાસેની છરી ફરિયાદીના ભાઈ હુસેન બક્ષને ડાબા પડખામાં ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડેલ, જે ઈજાના કારણે ગુજરનારનું મૃત્યુ થયેલ. તેથી હાલના અરજદાર આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો આક્ષેપ હોય તેઓની જામીન ઉપર મુક્ત થવાની અરજી નામંજૂર કરવા વિનંતી કરેલ છે. ફકરો. આમ સદરહુ કામમાં બંને પક્ષની દલીલો, રજૂ થયેલ રેકર્ડ અને તપાસ કરનાર અમલદારનું સોગંદનામું ધ્યાને લેતા હાલના અરજદાર આરોપી સામે વટવા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 194/14 ઇપિકો કલમ 302, 323, 294 ખ 114 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધાયેલ છે. અરજદાર આરોપી સામેના આક્ષેપો ધ્યાને લઈએ તો આ કામે ફરિયાદીની બહેન નાઝિયા સાથે હાલના અરજદાર આરોપીના લગ્ન થયેલા અને હાલના અરજદાર આરોપીએ ફરિયાદીની બહેનને ફરિયાદીના ઘરે નહીં આવવા દેવા બાબતે ઝઘડો કરી માર મારતો હોવાથી તે બાબતે ફરિયાદી તથા તેમના બીજા ભાઈએ હાલના અરજદાર આરોપીને સમજાવવા ગયેલા. તે વખતે હાલના અરજદાર આરોપી તથા આરોપીઓએ ભેગા મળી ફરિયાદી અને સાહેદો સાથે ઝઘડો કરી ગાળો બોલી ગડદાપાટુનો માર મારેલો. હાલના અરજદાર આરોપીએ તે વખતે પોતાની પાસેની છરી કાઢી ગુજરનારના ડાબા પડખાના ભાગે મારી દીધેલ તેમજ હાલના અરજદાર આરોપી તથા અન્ય આરોપીઓએ મળી ફરિયાદીને પેટ તથા મોઢાના ભાગે ફેંટો મારેલી. ત્યારબાદ ઈજા પામનારને સારવાર માટે લઈ જતા તે સારવાર દરમિયાન ગુજરી ગયેલ. સદર કામે PM નોટ ધ્યાને લઈએ તો ગુજરનારનું મૃત્યુ પેટના ભાગમાં ભોંકાયેલ ઘાના કારણે તે ભાગમાં લોહી વહી જવાના કારણે થયેલ હોવાનો મેડિકલ ઓફિસરે અભિપ્રાય આપેલ છે.